हरे कृष्ण हरे प्रभु कृष्ण। जी, दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु हरे जी, कृष्ण प्रणाम। सुरेश प्रभु जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु माता जी, जी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण बधाने दंडवत प्रणाम। શરૂઆત કરીએ આપણે શ્રી શ્રી દાદા ગોવિંદજીના ચરણ કમળમાંથી આશીર્વાદ લઈએ અને મંગળતાને વધાવીએ આપણે। श्री श्री दादा गोविंद की जय, प्रभुपाद की जय, गुरु महाराज की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सकलरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतवे श्रीमद्भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे हरे हरे, राम 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 हरे राम, राम 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 हरे हरे हरे। हरे कृष्ण प्रभु जी। हरे ओम कृष्ण नमो प्रभु। भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। देवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायणं नमस्कृत्य चैव नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। देवी सरस्वती ततो जया ततो जयमुदीरये। शृण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः। शृण्वतां शृण्वतां स्वकथां पुण्या श्रवणकीर्तन। हृदयन्तः स्थो ह्यभद्राणि विधुनोति सुरेक्षिताम्।
વિદો નો તે નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા ભગવત્ય ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી નૈષ્ઠિકી ભક્તિ કે જે આપણને શ્રીમદ ભાગવતમના નિત્યમ ભાગવત સેવયા કે રોજ રોજ એમની સેવા કરવાથી આપણને મળશે અહૈતુકી અને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય. તો એની જ શોધમાં આપણે બધા નીકળ્યા છીએ કે રોજ સવારે 7 વાગે આપણા નિત્યક્રમ પ્રમાણે જપા પૂરા કરીને જે નિત્યક્રમ પ્રભુપાદે સેટ કરેલું હતું મંગળા આરતી જે પાવર પેક કહેવાય આપણું સ્પિરિચ્યુઅલ પેક ને પૂરું કરીને આપણે ભાગવતમથી દિવસની શરૂઆત કરીએ છીએ. તો અભિનંદન છે બધાને જે પણ બધા જોડાયા છે એમને. યસ માતાજી જપા વોરિયર્સમાં જોડાયેલા જપા વોરિયર્સ નામ લેજો ને. હરે કૃષ્ણ પ્રભુજી, દંડોત પ્રણામ. મોના અંધારિયા માતાજી, નૈના નડિયાદરા માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, વિમલા વ્રજરાણી દેવી માતાજી, જગન માતા જયશ્રી દેવી માતાજી, કોમલ કિરણ ગોળ માતાજી, નિરાલી સોલંકી માતાજી, નીલપા ચૌધરી માતાજી, નિર્મલા બારોટ માતાજી, સ્વેની પટેલ માતાજી, હેમા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, હેતલ વસિયા માતાજી, હિરલ પાઠક માતાજી, હિરલ પટેલ માતાજી, તેજલ ગુપ્તા માતાજી, નીલપા ચૌધરી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની દેવી માતાજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, હિરણમય કેશવી દેવી માતાજી, જિગીશા પટેલ માતાજી, નિહલ પંચાલ માતાજી, આકૃતિ પટેલ માતાજી, અંકિતા ભટ્ટ માતાજી, શશી ઉદેશી માતાજી, અલ્પા ગોર માતાજી, મધુબેન ચાવડા માતાજી, નિકેતા મોદી માતાજી, કૃપાલી લાડવા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, કૃષ્ણ કૃપાલય પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, નરેન્દ્ર સર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, ગૌર ગુરુનાથ પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, કલ્પતરુ નીતાય ચંદ્ર પ્રભુજી, સુરેશ પ્રભુજી, જીવેશ્વર કૃષ્ણચંદ્ર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી. ટોટલ 49 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વ. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ તમારી સેવા માટે અને જે પણ રામ પ્રભુની સેવામાં જે સવારમાં પોતાનો કિંમતી સમય કાઢીને જોડાયેલો એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર. અત્યાર સુધીમાં આપણે 15 શ્લોક જોઈ ગયા છે. 16મા શ્લોકથી શરૂઆત કરીશું. બધાને વિઝિબલ છે? ઓકે, શરૂઆત કરીએ. પ્રભુ સ્ક્રીન દેખાય છે ને? હા પ્રભુજી. ઓકે. મામ ખેદયત્યેતદજસ્ય જન્મ વિડંબનમ યદ વસુદેવ ગેહે મા વ્રજેચ વાસોરિભયાતિવ સ્વયં પુરાદ્યવાત્સેદ્યદનંત વીર્યઃ આમ ખેદયત્યેતદજસ્ય જન્મ વિડંબનમ યદ વસુદેવ ગેહે વ્રજેચ વાસોર્ભયાદિવ સ્વયં
पुराद्यवास्ते यदनन्तवीर्यः व्रजे व्रजेशवासो वयं हरिभयादिवस्वयं पुराद्यवास्ते पुराद्यवास्ते तां खेदयत्येतजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेहे खेदयत्येतदजस्य जन्म विडम्बनं इदं वसुदेवगेहे जे च वासो हृदयादिवस्वयं पुराद्यवास्ते यदनन्तवीर्यः व्रजे व्रजेशवासो वस्वयं हरिभयादिवस्वयं मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेहे मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेहे व्रजे च वासो रिभयात् इव स्वयं पुराद्व्यवात्सेद् यद् अनन्तवीर्य व्रजे च वासो रिभयादिव स्वयं पुराद्यवासेदनन्तवीर्य मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेहे व्रजे सवासो रिभयादिव स्वयं पुराद्व्यवात्सेद् यदनन्तवीर्यः व्रजे च वासो मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेहे व्रजे च वासो हरिभयादिव स्वयं पुराद्व्यवासीद् अनन्तवीर्य व्रजे माखेदयत्येतदजस्य जन्म विडम्बनं यत् वसुदेवगेहे मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं वसुदेवगेहे व्रजे च वासो रिभयादेव स्वयं पुरा आसीत् यदनन्तवीर्यः व्रजे च वासो मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेहे मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेहे
व्रजे च वासो रिभयादिव स्वयं पुराद्व्यवासीद् यदयनन्तवीर्यः व्रजे वासो दिवस मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयाद् इव स्वयं पुराद्व्यवात्सीद्यदनन्तवीर्यः व्रजे विडम्बनं यद् वसुदेवगेः विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयाद्यस्वयं पुराद्व्यवसायिद अनन्तवीर्यः माखेद्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयाद् इव स्वयं पुराद्व्यवात्सीद् यद् अनन्तवीर्यः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवात्सीद्यदनन्तवीर्यः माखेद आचेत दादास्य जन्म विडम्बनं याद् वसुदेवगेः राजे च वासोरिभयाद् इव स्वयं पुराद्व्यवासीद् यत् अनन्तवीर्यः मां चेदयत्येदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादि स्वयं पुराद्व्यवात्सीद् यद् अनन्तवीर्यः व्रजे च वासोरिभयादिव स्वयं माखेदयत्येतस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवात्सीद् यदनन्तवीर्यः
व्रजेशवासोरिभयादिव स्वयं पुरासेद्यनन्तवीर्यः वीर्यः मां खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद् वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवात्सीद्यदनन्तवीर्यः तदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवात्सीदयद् अनन्तवीर्यः व्रजे च खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवासीद्यद् अनन्तवीर्यः खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवासीद्यद् अनन्तवीर्यः जन्म विडम्बनं खेदयत्येतदजस्य जन्म विडम्बनं यद् वसुदेवगेः वासोरिभयादिवस्यं पुराव्यवासीवद् यदनन्तवीर्यः खेदस्य जन्म विडम्बनं यद् वसुदेवगेः
माखेदयते तदजस्य जन्मनं यद्वसुदेवगेः रजेत वासोरिभयादिव स्वयं पुराद्व्यवास्ति दयतवनन्तवीर्यः व्रजे च च वासो मां खेदयते तदजस्य जन्मो विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवास्तैर्यदतनन्तवीर्यम् मां खेदयते दजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुराद्व्यवात्सिदयदनन्तवीर्यः माखेदयति तजस्य जन्म विडम्बनं यद्वसुदेवगेः व्रजे च वासोरिभयादिव स्वयं पुरादव्यवात्सिदयत् अनन्तवीर्यः व्रजे च वासोरिभयादिव स्वयं ભયથી ઈવ જાણે કે સ્વયં જાતે પુરાત મથુરાપુરીમાંથી વ્યવાચ્છિત ભાગી ગયા યત જે અનંત વીર્ય અસીમ શક્તિશાળી अनुवाद જોઈએ अनुवाद શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની જય ભગવાન કૃષ્ણ વિશે જ્યારે હું વિચારું છું કે પોતે અજન્મ હોવા છતાં વસુદેવજીના ઘરે કારાગૃહમાં શી રીતે જન્મ્યા પોતાના પિતાના રક્ષણમાંથી તેઓ શી રીતે બ્રજ પહોંચ્યા શત્રુના ભયને લીધે શી રીતે પ્રચ્છન્ન રૂપમાં રહ્યા અને શી રીતે અસીમ શક્તિશાળી હોવા છતાં ભયને લીધે મથુરાથી ભાગ્યા ત્યારે આ બધા મુગ્ધ કરનારા પ્રસંગોની યાદ મને પીડે છે
ભાવાર્થ હિરલ માતાજી રહેશો? હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ શ્રીલ પ્રભુપાદની જય હો. ભગવાન કૃષ્ણ આદિ પુરુષ છે, જેમાંથી બધી વસ્તુઓ અને વ્યક્તિઓ ઉદ્ભવે છે. અહમ સર્વસ્ય પ્રભવઃ. ભગવદ્ ગીતા 10.8. જન્માંદ્યસ્ય યતઃ. વેદાંત સૂત્ર 1.1.2. ઈશ્વરની સમક્ષ અથવા તેમનાથી ચડિયાતું કોઈ ન હોઈ શકે. ભગવાન સર્વોચ્ચ અને પૂર્ણ છે, અને જ્યારે તેઓ પુત્ર રૂપે, શત્રુ રૂપે કે હરીફ રૂપે પોતાની ભૂમિકા ભજવતા હોય ત્યારે પણ તેમની તે દિવ્ય લીલાઓ એટલી સંપૂર્ણ હોય છે કે ઉદ્ધવજી જેવા પરમ ભક્ત પણ મુગ્ધ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, ઉદ્ધવજી ખૂબ સારી રીતે જાણતા હતા કે ભગવાન કૃષ્ણનું અસ્તિત્વ શાશ્વત છે. તેથી તેઓ ન તો મૃત્યુ પામી શકે, ન અપ્રકટ થઈ શકે, અને છતાં તેઓ ભગવાન કૃષ્ણ માટે શોક કરતા હતા. આ બધી ઘટનાઓ તેમના સર્વશ્રેષ્ઠ યશને પૂર્ણતાએ પહોંચાડવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે. તે બધી લીલાઓ ફક્ત દિવ્ય આનંદ માટે જ છે. જ્યારે પિતા પોતાના નાના પુત્ર સાથે રમતા હોય ત્યારે પુત્રથી હારી ગયા હોય તેમ પિતા જમીન પર પડી જાય છે. તે માત્ર પુત્રને રાજી કરવા ખાતર જ હોય છે. તેમ આ લીલાઓ પણ તેથી વિશેષ નથી. ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અજન્મ અને જન્મ, જય અને પરાજય, ભય અને નિર્ભયતા એ વિરોધોની વચ્ચે મેળ બેસાડવાનું તેમના માટે શક્ય છે. શુદ્ધ ભક્ત સારી રીતે જાણે છે કે ભગવાનને માટે વિરોધાભાસી વસ્તુઓનો મેળ બેસાડવાનું શક્ય છે, પણ એ અભક્તોને માટે શોક કરે છે, જે પરમેશ્વરના સર્વોચ્ચ ઈશ્વરની પરિચિત નથી. અને શાસ્ત્રોમાં ઘણા દેખીતી રીતે વિરોધી લાગતા વિધાન હોવાથી શાસ્ત્રોને માત્ર કાલ્પનિક માને છે. વાસ્તવિકતા એ છે કે કશો વિરોધ નથી. ભગવાનને આપણે આપણામાં છે તેવી અપૂર્ણતા વાળાઓ પણ આપણામાંના જ એક માની લેવાને બદલે પરમેશ્વર તરીકે ઓળખીએ તો બધું શક્ય બને છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ. અમજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. પ્રભુપાદની જય. તો જોઈએ આપણે અધ્યાય ચાલી રહ્યો છે સ્કંદ 3 નો અધ્યાય 2, રિમેમ્બ્રન્સ ઓફ કૃષ્ણ, ભગવાન કૃષ્ણનું સ્મરણ. બરાબર. તો જોઈએ આજકાલના હાલાત તો બહુ સરસ ફેસ્ટિવલ સિઝન માંથી આપણે પાસ થઈને આવ્યા છે. બધાએ બહુ આસપાસના લોકલ ટેમ્પલમાં, ઇવન જેમની આસપાસ લોકલ ટેમ્પલ નહીં હોય એમને આપણે ઝૂમની મિટિંગમાં પણ શ્રી દાદા ગોવિંદજીના ત્યાં જે બહુ અલગ અલગ પ્રકારના દિવ્ય પ્રોગ્રામ થયા એમાં બધાએ ભાગ લીધો હતો. બરાબર. આવું બધું કેવું કે એકદમ કહેવાય ને કે સુખી સમય કહેવાય આપણો. તો સુખી સમય એક વખત પૂરો થઈ જાય ને પછી ખાલી તો લાગે ટાઈપનો. બરાબર. માની લો કે 15 દિવસ આપણે આપણા શિક્ષા ગુરુ એવા ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુના સાનિધ્યમાં ભાગવતમ શીખતા હતા, અને આજે અમને બદલે હું આવી ગયો, તો એક ખાલીપો અંદરથી ચોક્કસ વર્તાય આપણને. બરાબર. તો સેમ એ ફિલિંગ અહીંયા ઉદ્ધવજીને થાય છે કે કૃષ્ણની લીલા આપણે વર્ણવતા હતા વિદુરજીને. આગળના શ્લોકોમાં જોયું આપણને કે અલગ અલગ રીતે કેવા કૃષ્ણનું વર્ણન કરતા કરતા આવ્યા છે. 14 થી લઈને 15 થી લઈને 17 કાલનો જે શ્લોક હતો ત્યાંથી લઈને ભગવાનની કૃપા અને બીવાઇલ્ડરિંગ એક્ટિવિટીઝ હતી કે જે કહેવાય ને કે મુગ્ધ કરી દેવાની, આશ્ચર્ય પમાડવા વાળી એમના જે પ્રસંગો જે છે એ આપણે ડિસ્કસ કરી રહ્યા છે, જોઈ રહ્યા છીએ. બરાબર. તો જોઈશું આપણે કે કેવી રીતે ભાવ છે ઉદ્ધવજીનો. આ શ્લોક જેવો થોડોક રિસાઇટ કરવામાં પણ અમુક વર્ડ્સ ડિફિકલ્ટ હતા, એવો સમજવામાં પણ થોડોક ડિફિકલ્ટ છે, પણ ટ્રાય કરીશ ગુરુ મહારાજની કૃપાથી હું સમજાવી શકું તો. બરાબર. તો 15મા શ્લોકમાં આપણે કાલે જોયું, બહુ સરસ રીતે સમજાવ્યું આપણને કે કેવી રીતે મત અંશ યુક્ત ભગવાનને કીધા છે અને ભગવાન ક્યારે આવે. બરાબર. ઇવન ભગવદ્ ગીતામાં પણ આપણે એનું સમર્થન કરવામાં આવ્યું છે કે પરિત્રાણાય સાધુના, કે જયારે
સાધુ એટલે કે ભક્તો ડિવોટીસ ને કઈ પણ તકલીફ પડે તો એમને ઉદ્ધાર કરવા માટે ભગવાન અવતરે છે, રાઈટ. તો એ જોયું આપણે કે ભક્ત વર્સિસ ભૌતિક માયામાં ગ્રસ્ત લોકો હોય એમની વચ્ચે ઘર્ષણ થાય ત્યારે ભગવાન અગ્નિની જેમ અવતાર લે છે, બરાબર. તો અંદર કેવું હતું કે હી અજો અપી, આ તો હજુ ભગવાન જન્મ લે છે, બરાબર. તો કેવી રીતે જન્મ, અને આજના શ્લોકમાં કીધું છે કે અજન્મા. તો જે આપણો ગોડિયા પરંપરાની જે ફિલોસોફી છે, ચિંત્ય ભેદાભેદ છે પણ અને નથી પણ, વિરોધાભાસી જે છે એને કેવી રીતે સમજવું. આપણા સિનિયર જે પણ ડિવોટીસ થઈ ગયા, એ જે પણ આચાર્યો થઈ ગયા, એમની ટીકાઓ શું કે છે આપણે જોવાનો પ્રયાસ કરીએ, બરાબર. તો અહીંયા ભાવ શું છે ઉદ્ધવજીનો? ભાવ એવો છે કે ભગવાનના વિરહમાં ભગવત્તાનું સ્મરણ કરે છે કે ભગવાન થોડા સમય પહેલા ધરા છોડીને એમના ધામમાં જતા રહ્યા છે. તો એમનું જે પણ વિવાહો જે છે એ સાંભળીને એમને વિરહ થાય છે. અને વિરહ એક એવી જે ભાવ જે છે આપણે સમૃદ્ધ સિંધુમાં પણ જોતા હોઈએ છીએ. વિરહ એક એવો ડિવાઇન ભાવ છે ને કે જે મતલબ શબ્દોથી વર્ણવી ના શકાય, બરાબર. ગોપીઓનો વિરહ સમજીવો કે બીજા પણ અહીંયા જે ઉદ્ધવજીનો પણ વિરહ જે છે એ શબ્દોથી વર્ણન કરવું બહુ મુશ્કેલ છે. બહુ કહેવાય ને કે એકદમ ડિવાઇન સ્ટેજનો એ વસ્તુ છે. તો જોઈએ કે કેવી રીતે કહીએ કે શબ્દોમાંથી જોવા જઈએ આપણે તો મામ ખેદયથી કે મને ખેદ કરે છે, એમને પીડા પહોંચાડે છે. લેમેન્ટેસ જે ફીલ થાય છે ઉદ્ધવજીને, એનું વર્ણન કરે છે. કેમ એવું લેમેન્ટેસ, એમને કેમ ખેદ થાય છે, કેમ પીડા થાય છે. તો આગળ વર્ણન કરેલું છે કે વસુદેવજીનું ઘર, મતલબ એટ અ ટાઈમ જયારે જન્મ થયો ત્યારે વસુદેવજીનું ઘર શું હતું? જયવતી, રાઈટ. તો ભગવાન અથવા સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ, પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ હોવા છતાં એમને જેલમાં જન્મ લેવો પડ્યો. એ વિચાર છે, જે વિચાર છે એક એક કરીને ઉદ્ધવજી આપણા સમક્ષ રજૂ કરે છે. તો એ કહે છે કે આ વસુદેવ ગેહે, કારાગરમાં જન્મ લેવો પડે. તો મતલબ કેવી રીતે, અને મતલબ એક ટાઈમે એટ અ સર્ટેન પોઈન્ટ ઉદ્ધવજી સમજે છે કે ભગવાનની વિવાહ છે, રાઈટ. પણ એમને વધારે પીડા ક્યારે થાય છે કે જ્યારે આ જે માયાગ્રસિત લોકો જે ભૌતિકતામાં જે ડૂબેલા હોય એ વાતો કરે છે કે આ તો સામાન્ય માણસ છે, બરાબર. એ જ્યારે એવી વાતો થાય ત્યારે એ પીડા થાય છે કે એમને દયા અને પીડા બંને ભાવ સાથે હોય છે કે આ લોકોને એટલી પણ સમજ નથી પડતી, રાઈટ. અને આપણને બધાને ખ્યાલ છે ભક્તિનો ભાવ એક ગુણ છે કે દયા થવી કોઈના માટે, બરાબર. તો એ અહીંયા ઉજાગર થાય છે. તો જન્મ વિડંબનમ, જન્મ લેવાની વિવાહ કરનાર એવા તરીકે વર્ણવે છે ભગવાન શ્રી કૃષ્ણને કે વિવાહ કરનાર, બરાબર. જન્મ આગળ જોઈશું કે કેવું કોમ્પ્લેક્શન ઊભું થાય છે, બરાબર. કે જન્મ લેવો પણ છે, અને કોઈને લાગે કે જન્મ લીધો ને કોઈને લાગે કે જન્મની વિવાહ કરી. તો કેવી રીતે થાય આપણે જોઈએ. એકચ્યુઅલી જયારે આપણને સ્ટોરી ખબર છે, હમણાં જન્માષ્ટમી ગઈ, બધાએ ઘણા લેક્ચરમાં પણ સાંભળ્યું છે કે પહેલા ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે અમને દર્શન આપ્યા દેવકીજીને બધા, બરાબર. તો પછી એમને કીધું કે અમને આવી રીતે નહીં, કે એમને બાળક સ્વરૂપે, દ્વિભુજ સ્વરૂપે દર્શન આપો. તો અમુક ટીકામાં એવું પણ વર્ણન છે કે નાના બાળક તરીકે જન્મ લીધો ને એ પણ ચતુર્ભુજ સ્વરૂપે. તો પણ ફરીથી રિક્વેસ્ટ કરવાથી એમને દ્વિભુજ સ્વરૂપે, જે નોર્મલ જે આપણે જોઈએ છે કે નોર્મલ કોમન મેન કહેવાય ને એવી રીતે ભગવાનને જન્મ લીધો, બરાબર. પણ આપણે ભૂલવું ના જોઈએ કે કોમન મેન જેવું ના જોઈએ, બરાબર. એ એમનું શરીર, એમનો જન્મ લેવાનો આશય, એ બધું જ પવિત્ર છે, દિવ્ય છે, બરાબર. તો એ બધું થઈને આગળ બતાવે છે કે પૂરા વ્યવસ્થિત એટલે મથુરામાંથી ભાગી ગયા, પછી ત્યાં વ્રજમાં ગયા તો ત્યાંથી ભાગી ગયા,
તો ગોકુળમાંથી ભાગી ગયા, મતલબ દર અલગ અલગ જગ્યાએથી ભાગવું પડ્યું ભગવાનને, એવી રીતે કે અલગ અલગ કન્ડિશન મેન્શન કરેલું છે અહીંયા કે કાલ, શું નામ હતું એનું, કાલ્ય જવ, કોઈ રિકોલ કરી શકે છે કે એને 17 વખત હરાવે એને કોણ? કાલ યવન, શું નામ? કાલ યવન. કાલ યવન, યસ માતાજી, થેન્ક યુ. કાલ યવન. તો કાલ યવન થી ભાગ્યા પછી અહીંયાથી કંસથી બીને ત્યાં જતા રહેતા. તો આ બધી ભાગવાનું કારણ શું છે? મતલબ એ બધાને જે કોમન મેન જે છે ભૌતિકતાગ્રસ્ત, એમને એવી રીતે થાય છે કે ત્યાં તો સામાન્ય માણસ છે, બરાબર, તો એને કેવી રીતે આપણે મતલબ આપણા મનનું સમાધાન કરવું, એ સમાધાન કરવા માટે આપણને ઉદ્ધવજી ગાઈડ કરે છે, બરાબર. એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો વૃંદાવનમાંથી, મતલબ બધાને ખ્યાલ છે જે કૃષ્ણ ભાવનામૃતમાં આવે છે, કૃષ્ણ કોન્શિયસનેસમાં આવે છે, બધાને ખબર છે કે ભગવાનનું જે રોડ મેપ થયો હતો કે અહીંયાથી હસ્તિનાપુર ગયા, પછી ત્યાંથી દ્વારકાથી હસ્તિનાપુર અને ગોકુલ, મથુરા, વ્રજ, જે પણ જે એમને ભ્રમણ કર્યું એ બધાની મીડમાં કે વૃંદાવન એમને ક્યારે થયું નથી, બરાબર. વૃંદાવન એમને ક્યારે ત્યજવું નથી, એમને સર્વ બધા કરતા પ્રિય હતું કે વૃંદાવન પરિત્યજ્ય એક પદમ એકમ ન ગચ્છતિ. તો એક પણ પગલું, મતલબ એક મોમેન્ટ માટે પણ વૃંદાવનને થયું નથી, બરાબર. અને જોવા જઈએ તો ભગવાનને અનંત વીર્ય કરીને સંબોધન કરવામાં આવ્યું છે. અનંત પરાક્રમને સંપન્ન, કે જે હોય એ આપણે લોકો હોય કે આપણે અનંત વીર્ય ના કહેવાય, આપણે ઇવન પોતાના શક્તિ માટે પણ કેવું કે ભોજન લેવું પડે છે, અને વધારે એક્સટેન્ડમાં જોઈએ આપણે તો કે વિટામિન્સની ગોળી જોઈએ, જીમ કરવું પડે છે. તો એ બધું કરીને આપણે થોડાક મહદઅંશે શક્તિમાન, મતલબ કેવું કે લાગે એવું કહેવાય, બરાબર. અને ભગવાન તો અનંત વીર્ય, સ્વયં શક્તિમાન છે, બરાબર. તો જયારે ભગવાનને આવું પાછું કોઈની પાસે કઈ માગીને જવું પડતું નથી કે સંપત્તિ હોય કે કઈ પણ હોય, આપણે બધા એમને ઐશ્વર્ય જોઈએ છે કે એ બધા ઐશ્વર્ય એમને સંપૂર્ણ માત્રામાં હોય, રાઈટ. અત્યારે માણસને તમે જોવા જાઓ ભક્તિમાં તો બધું આ એને પરિશ્રમ કરવો પડે છે, કઈ પણ કમાવા માટે કે કઈ પણ લેવા માટે. ઇવન તમે કન્ટ્રી પણ જોતા હોય તો આ આજુબાજુના જે અર્થતંત્ર માટે બધું ચાલતું હોય છે, તો કન્ટ્રી પણ એકબીજાના પર ડિપેન્ડન્ટ રહે છે કે તું મને ન્યુક્લિયર સપ્લાય કરતો, હું બધામાં ક્રૂડ આપું કે એમ, એવી રીતે ટ્રેડ થતા હોય, રાઈટ. તો એવી રીતે ઇવન આખા દેશ પણ એકબીજાના માટે નિર્ભર હોઈએ, તો ભગવાનની તો શું વાત કરી, એ અમને અનંત વીર્ય એટલે કીધા, બરાબર. તો આપણે 2 દિવસ ખાલી ભોજન ના કરીએ, નકોરડા ઉપવાસ જે કરીએ, તો પણ આપણને શરીર જવાબ આપી દે, બરાબર. તો એના પરથી આપણને ખબર પડવી જોઈએ કે વેર વી આર એન્ડ વેર ઇઝ પર્સનાલિટી ઓફ ગોડ, બરાબર. તો જે કાલયવનની જે સ્ટોરી હતી એમાં પણ એવું જ હતું કે કાલયવન પહેલા તો કોણ હતો કે ગાર્ગેય, ગર્ગ મુનિના સન, એટલે ગાર્ગેય અને રંભાનો પુત્ર, એમનો પુત્ર હતો. અને 30 મિલિયન, આઈ ગેસ, હા, 30 મિલિયનની સેના હતી એમની જોડે, અને એની સાથે લડતા હતા, બરાબર. આપણે બધાને જાણીએ છીએ કે કૃષ્ણ અને બલરામે ના દાઉજી સાથે, કૃષ્ણ ભગવાને ના દાઉજી સાથે, બલરામજી સાથે જરાસંઘને 17 વખત હરાવ્યા હતા, બરાબર. તો જરાસંઘે શું એમને પ્લાન કર્યો કૃષ્ણને હરાવવા, કે બધા બ્રાહ્મણોને બંદી બનાવી દીધા, અને એમની જે પણ જે પ્રેક્ટિસ હતી, એમની જે યજ્ઞ બધું કર્યું, અને કે હવે હું હારી જઈશ તો હું તમારા બધાના ધડ સર ધડથી અલગ કરી દઈશ, રાઈટ. તો એ બધાના જે બ્રાહ્મણોને બચાવવા માટે કૃષ્ણ ભગવાને ભાગવું પડ્યું, બરાબર. મતલબ there are multiple reasons, કે લીલા પણ હતી એ પણ, અને એક કારણ આ પણ હતું કે આપણે જાણીએ છીએ કે બ્રાહ્મણો ભગવાનને કેટલા પ્રિય હોય છે, કે નમો બ્રહ્મણે દેવાય ગો બ્રાહ્મણ હિતાય છે, કે બ્રાહ્મણના હિત માટે કૃષ્ણ ભગવાન ઓલવેઝ આગળ હોય છે, બરાબર. તો એક બાજુથી એ જરાસંઘ અને કાલયવનનું બંનેનું કોલાપ થઈ ગયું, કોલેબરેશન થઈને યુદ્ધ કરવા આવેલા હતા, અને એક બાજુ રૂકમણીજીનું હરણ પણ કરવાનું હતું, બરાબર. અને એ વખતે કાલયવન પણ આવ્યો, તો બધું ભેગું થયું
તો એ વખતે કેવી રીતે કરવું, કેવી રીતે ડીલ કરવું, કે આપણે બ્રાહ્મણને પણ બચાવવાના છે. તો નારદજીનો રોલ થોડો પણ હોય છે એ સ્ટોરીમાં. જે નારદજી દર વખતે હોય છે ને, કે ઇવન આપણે શિશુપાલના સ્ટોરીમાં પણ જોઈએ છે કે જ્યાં સુધી પાપનો ઘડો ભરાય નહીં ત્યાં સુધી એનો હરણ, મતલબ એને હરી ના શકાય. બરાબર. તો કાલ યવનને પણ નારદજીનો જયારે સંવાદ થયો ત્યારે નારદજી એમને સમજાવ્યું હતું કે શ્રી કૃષ્ણ કેવા દેખાય છે, એમના સ્વરૂપનું વર્ણન કર્યું હતું. તો જ્યારે શ્રી કૃષ્ણને જયારે જોયા કાલ યવને, તો એમની પાછળ પડ્યા હતા. તો બધાને સ્ટોરી બધાને ખ્યાલ છે, જેને કૃષ્ણ બુક વાંચી એમને વધારે આઈડિયા છે કે કાલ્યવન ને જોયા અને પછી કૃષ્ણ ભગવાન આગળ આગળ ભાગ્યા. બરાબર. અને ભાગવાનું પણ કેવું કે એકદમ એવું નહીં કે એમની જે અસીમ શક્તિ છે, આપણને વીનો કે એમને અંતર ધ્યાન થવું હોય તો પણ થઈ જાય, એમને મારવું હોય તો પણ મારી શકાય. પણ ભાગ્યા પણ કેવા કે એકાદ બે હાથ છેટા. બરાબર. કે પકડું પકડું પણ પકડાય નહીં, એવી રીતે ભાગ્યા. પાછળથી કાલ્યવન પ્રભુપાદજી કહેતા હોઈએ કે એકદમ ગાળો દેતા હોઈએ કૃષ્ણ ભગવાનને કે તું ક્ષત્રિય થઈને કે આવી રીતે ભાગે છે, કે તું તારા કુળને ગાજવે છે, એમ કરે છે. તો પણ ભગવાન ભાગ્યા કરે છે, એમના હાથમાં નહીં, જસ્ટ એક બે હાથ દૂર રહે એવી રીતે ભાગે છે. અને આગળ આગળ જતા એક ગુફા આવે છે, કેવ આવે છે. એમાં એ કેવમાં એ જાય છે. બરાબર. તો કેવમાં એવા શ્રીરામના વંશજ હોય. એને નામ યાદ છે? મુચકુંદ મહારાજ. મુચકુંદ મહારાજ એ રાજા સૂતા હોય છે. હા, મુચકુંદ રાજા જે શ્રીરામના વંશજ જે હોય, તો એ સૂતા હોય છે. અને એ વખતે કૃષ્ણ ભગવાન એમનું જે પિતાંબર હોય એમને ઉડાડી દે ને પાછળ છુપાઈ જાય. બરાબર. તો પાછળથી તો જે કાલયવન દોડતો દોડતો આવ્યો, થાકી ગયો, અને આવીને સીધો બોલ્યો. એમનું બોલવાનું તો મતલબ જે કડવી જુબાન કહેવાય ને, એ તો પૂરી સ્ટોપ થતી જ નથી. એમને કીધું કે આટલું બધું ક્ષત્રિય થઈને આવી રીતે એમ તેમ ભાગી જાય, શરમ નહીં હતી, ને પાછો ભાગીને અહીંયા આવીને સુઈ જાય એમ કરીને લાત મારી. રાઈટ. તો લાત મારી તો મુચકુંદ ઋષિને પણ એકચ્યુઅલી એમને જ્યારે દેવતાઓને જીતાડ્યા હતા એના પછી એમને ગાઢ નિંદ્રામાં હતા. તો ઇન્દ્રદેવનું આઈ ગેસ એમને બૂન હોય છે, વરદાન હોય છે. તો એ તમારે જે પણ ઊંઘ જે કહેવાય એ જે ભગ્ન કરે એ તમારા અમે એશિસ, મતલબ જે રાખ બની જશે. રાઈટ. તો એવી રીતે જોવે છે. તો પિતાંબર કાઢીને જોવે છે તો મુચકુંદ ઋષિ મહારાજ જે હોય છે એમના સામે જે આવ્યો હોય કાલ્યવન, એ ત્યાં પડીને ભસ્મ થઈ જાય. તો ત્યાં સુધીમાં જે ભાગતા ભાગતા હતા એનો પાપનો ઘડો પણ ભરાઈ ગયો અને મુચકુંદ મહારાજની સામે એનો વધ પણ થઈ ગયો. અલ્ટિમેટલી આ બ્રાહ્મણો પણ બચી ગયા અને પછી મુચકુંદ ઋષિની સામે કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે અને એમને કહે છે કે બદ્રિકા આશ્રમમાં જાઓ અને ત્યાં જઈને તમે પિનન્સ કરો કે તપ કરો અને ત્યાંથી તમારું ફાઇનલ જે પણ મોક્ષ કે જે આગળની ગતિ જે છે સદગતિ એ તમને થશે. એટલે જે આ જગ્યા કહેવાય ને એ કદાચ યુપીમાં ધોલપુર કે લલિતપુર એ બે માંથી કંઈક નામ છે, એ ત્યાં આવેલી છે. રાઈટ. તો આ સ્ટોરી હતી નાની કે ભગવાનના કેમ આવું કરવું પડે છે. બરાબર. કે લાગે બધાને કે ભાગી ગયા પણ ભાગવા માટે નથી હોતા, એની પાછળ ભગવાનના અનેક અનેક કારણો હોય છે. આ તો આપણે જસ્ટ એક ડિસ્કસ કરીએ. બરાબર. તો આમ ક્ષત્રિયો થઈને યુદ્ધથી ભાગવું એટલે બ્રાહ્મણ થઈને સ્નાન ના કરવું એવી વાત થઈ ગઈ. બરાબર. તો માયાગ્રસ્ત જે લોકો હોય એમને આ બધા કર્મો પર એકચ્યુઅલી લીલા હોય છે પણ એમના મનમાં કે કર્મ એના પર સવાલ ઉઠાવે છે, જેના લીધે ઉદ્ધવજી દુઃખ છે, એમને પીડા થાય છે કે નામ ખેદયતી, ઉદ્ધવજી એમ કહે છે. બરાબર. તો આ શ્લોકની શ્રીધરીમાં જોવા જઈએ ને તો એ જે આપણું જે હતું કે પિતાભાઈ એ છે એ વિશ્વનાથ શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે કે જો કોઈ કહે ને કે કૃષ્ણમાં પણ પરતંત્રનો વાસ થાય છે કે કૃષ્ણમાં તો કે બીજાના પરાધીન છે કેવું, તો આપણે લાસ્ટ શ્લોકમાં 15મા શ્લોકમાં શું જોયું કે
પરાવરેશો મદ અંશયુક્તો. એનો મતલબ શું કે ઇવન કે એ કેવી રીતે હોય શકે કે કેવી રીતે એ મહદ અંશયુક્ત હોય કે ઇવન બ્રહ્માજી અને વિષ્ણુના પણ અલગ અલગ જે રૂપ છે એમના સ્વામી કેવી રીતે હોય શકે, બરાબર. કંસના ભયથી પરતંત્ર હતા, જે કંસ હતો એમનો ભય હતો, તો પરતંત્ર હતા કે સ્વતંત્ર નતા એનાથી. તો એવું આ માયાગ્રસ્ત લોકોનું માનવું છે કે એનાથી બીને એ ત્યાં રહ્યા, અહીંયાથી ભાગીને ગયા. તો આપણે આગળ જોયું એમ કે કૃષ્ણ અને બલરામે 17 વખત જે જરાસંઘને હરાવ્યો, એ પણ પાછી 2 જણા એમની સેનામાંથી કોઈ એક પણ જે કહેવાય ને કે સૈનિકનું મૃત્યુ ના થયું. અને સેના પણ કે જરાસંઘની કેટલી હતી કે 23 અક્ષોહિણી. ઇવન જે આપણે મહાભારતનું જે મહાકાવ્યનું જે યુદ્ધ જોઈએ એમાં પણ ટોટલ કેટલી હતી, એમાં 18 હતી કે વધારે હતી? 18 અક્ષોહિણી. બંનેની થઈને 18 અક્ષોહિણી. 11 અને 7. હા, તો 11 અને 7, યસ યસ પ્રભુ. તો 18 અક્ષોહિણીમાં આખું આટલા બધા જે કહેવાય યોદ્ધાઓ એકઠા થયા હતા, એની સામે 23 અક્ષોહિણી તો ખાલી 2 ભાઈઓ મળીને જ નિપટાઈ દેતા હતા, રાઈટ. તો અનંત વીર્ય કહેવામાં અમને કઈ આપણને અહોભાવ કે એવું કઈ થવું ના જોઈએ, બરાબર. પણ આ બધું નાની નાની વાતો હોય કે પણ જેલમાં જન્મ કેમ થયો, ભગવાન હોય તો કેવા અવતાર લે. અત્યારે બધાએ જોયું છે કે નરસિંહમાં મૂવી આવે છે, તો કે નરસિંહ ભગવાનનો અવતાર કેવો, એકદમ ગ્રાન્ડ, બધા થિયેટરમાં જોવે તો સિટી મારે, રાઈટ. તો ભગવાન કૃષ્ણનો જન્મ કેમ આવો જેલમાં થયો, કે એવું તો ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ છે, તો આવી રીતે કેમ જન્મ થયો, એ રીતે બધા માને છે, બરાબર. પણ આપણે ભગવદ્ ગીતામાં જોઈએ છે એમ કે અવજાનંતી મા મૂઢા માનુષી અનુમાશ્રિતમ. મૂઢા હોય એ બધા ભગવાનને એક સામાન્ય મનુષ્ય તરીકે જાણે છે, બરાબર. તો કેવી રીતે આપણે એને જોઈએ કે પરિભયાત ઈવ, કે ઈવ જે કહે છે ને અહીંયા જે ઈવ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, કે જાણે છે, એટલે એ વસ્તુ હોય શું અને જાણે એટલે સમજે શું, એ બહુ બહુ ડિફરન્સ છે. આ જે ઈવ શબ્દ જે છે કે લાગે કે કાંઈ નથી, કે પ્રિટેન્ડિંગ કરે છે એવું. ભગવાન ખરેખર કહેવાય કે કાલ યવન હોય કે કંસ હોય કે જરાસંઘ હોય, એમને શત્રુ માનતા હોય કે બધા, કે એમનાથી દૂર ભાગવા છતાં એમના હૃદયમાંથી કેમ દૂર નહીં ભાગતા, બરાબર. આ બધા એમના શત્રુ હતા, ખરેખર બધા કહે છે કે ભાઈ એમના શત્રુ હતા અને એમનાથી ડરથી બધા દૂર ભાગતા હતા, તો એમના હૃદયમાંથી કેમ દૂર નથી ભાગતા? આપણે બધાને ખ્યાલ છે કે ભગવાન હૃદયમાં કયા સ્વરૂપે રહેતા હોઈએ બધાના? શિરોદક સાઈ વિષ્ણુ પરમાત્મા ઓકે, પરમાત્મા હરી બોલ. પરમાત્મા સ્વરૂપે અંદર રહે છે. તો આ વિરોધાભાસ ઉત્પન્ન થાય કે એમ ફિઝિકલી જે ભૌતિક દુનિયામાં એમના શત્રુઓથી દૂર ભાગે, તો એમના પાસે પણ કેવી રીતે છે, બરાબર. તો એકચ્યુઅલીમાં પહેલી વાત તો એ કે ભગવાન કોઈના શત્રુ નથી હોતા, બરાબર. ભગવાન કહે છે કે 9.29 કહે છે કે ન મેં દ્વેષો સતી ન પ્રિય હતી, હું કોઈનો દ્વેષ કરતો નથી કે હું કોઈને પ્રિય પણ નથી, બરાબર. તો ભગવાન કૃષ્ણ હરિ, અહીંયા કીધું છે ને કે હરિ, હરિ એટલે શત્રુ. કેવી રીતે થાય આપણે એ સમજવામાં પાછું એ થાય કે કહેવાય ને કે શત્રુઓ નથી તો કેમ ભાગવું પડે, રાઈટ. તો શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર બહુ સરસ રીતે સમજાવે છે કે એમાં ઉદ્ધવજીનો જે ભાવ છે ને એ છતો કરતા હોઈએ. કે પહેલા તો કે ઉદ્ધવજીને જયારે કૃષ્ણ ભગવાન હતા આ ધરા પર, ત્યારે એ ઉદ્ધવજી પણ વિવાહમાં પ્રવિષ્ટ હતા, બરાબર. એટલે ત્યારે આ વિષયને બરાબર સમજી શક્યા નતા, ત્યારે એમને ખેદ થયો હતો. એમને અત્યારે જયારે વર્ણન કરી રહ્યા છે વિદુરજીની સામે, ત્યારે એમને ખેદ નથી, બરાબર. તો અહીંયા શ્લોકમાં તો કહ્યું છે ખેદ હતી. તો આને કેવી રીતે સમજવું કે મને તો ખેદ કરે છે એવું લખ્યું. તો એના માટે જ આ જે આપણા આચાર્યોની ટીકા જે છે એ સમજવી પડે, બરાબર. કેમ કે છે પણ અને નથી પણ, બે બાજુના સ્ટેટમેન્ટ આવે ત્યારે આપણે જયારે વ્યવસ્થિત રીતે પરંપરામાં જ્ઞાન ના લેતા હોઈએ ત્યારે 100% ચાન્સ છે કે મિસગાઈડ થઈ જવાના, બરાબર. તો એમાં એવી રીતે સમજી શકીએ કે ભગવાને ધામ ગમન કરતા એમનું જયારે આપણે ખ્યાલ છે કે એમને આ ધરા પરથી જયારે આ વિદાય લીધી, ત્યારે ઉદ્ધવજીને ઘણી શિક્ષા આપી હતી. ઉદ્ધવ ગીતા જે આપણને બધાને ખ્યાલ છે, તો તેમાં પોતાના તત્વોની પણ સમજાવી હતી કે પોતે કોણ છે, એમને તત્વતા સમજાવ્યા હતા, બરાબર.
કે જે જન્મ ખાલી લાગે છે એ ખાલી જન્મ છે, મતલબ ખાલી ખાલી તો આગળ કીધું ને કે ઈવ કે ખાલી જન્મ ના હોય એ ના વિવાનો પાઠ હોય, બરાબર. એ વાસ્તવિક અનુકરણ ના હોય, બરાબર. વાસ્તવિક જન્મ હોય તો એનો ખેદ થાય, બરાબર. તો આમાં એ જે ડિફરન્સ જે છે એમનો તત્વ શું છે, એમનું શરીર શું છે, એ બધાની જે શિક્ષા આપી એના પરથી એમનો ખેદ દૂર થયો હતો. એમનું જે લેમેન્ટસ છે એ ઓછું થયું છે. આપણે જ્યાં જોઈએ ને કે આસપાસ આપણે કોઈ જાદુગર નો ખેલ વાગેલો હોય તો જાદુગરમાં કેવી રીતે કે પેલા કોઈ મોડેલ હોય કે કોઈ ગર્લ હોય એનું ગળું કાપતા હોય કે બોડી કાપતા હોય એવું બતાવે, બરાબર. તો જો કોઈ નાના બચ્ચા હોય કે જે પહેલી વખત જાદુગરનો શો જોવા ગયા હોય કે જેમને કઈ ખબર ના હોય, એમને ડર વાગે કે ના ના આને તો ખરેખર કાપે છે. બાકી જે બધાને ખબર જે છે કે ભાઈ આને તો ખાલી હાથની કળા છે, કરામત છે, આ ખરેખર મરતા નથી, રાઈટ. તો એ બધા એમનું જયારે ગળું કપાય ત્યારે શું કરે, ચીયર્સ કરે, ઇવન ક્લેપ કરે, જાદુગરનો જુસ્સો વધારે કે એવું બહુ મજા આવી, એમનો ઉત્સાહ દેખાય એમાં, બરાબર. ઇવન ઘણી વખત તો જોતા હોય કે જેનું ગળું કપાયું એ પણ હસતા હોય, રાઈટ. તો આ રિયલાઇઝેશન ક્યારે થાય, જ્યારે ખબર હોય કે આ બધી અનુકરણ મતલબ જે કળા છે, લીલા છે, બરાબર. એ લીલા છે એ ખ્યાલ આવે તો આપણે આવો ખેદ ના થાય, નહીતર બાકી તો એવું જ લાગે કે આનું ગળું કપાઈ ગયું, ભગવાન જતા રહ્યા, તો ભગવાને જન્મ લીધો, ભગવાનને તકલીફ પડી કે આપણે જન્મ મૃત્યુ જરા વ્યાધિ જે છે કે આપણે જે સહન કરીએ છીએ એવું ભગવાનને પણ કરવું પડ્યું. તો એ બધું એ વખતે રિયલાઇઝ થાય, બરાબર. તો આના માટે રિયલાઇઝેશન હોવું બહુ જરૂરી છે. તો કન્ક્લુઝન કરીએ કે ખેદ થયો તો કે ખેદ થાય છે, એનું શું કન્ક્લુઝન આવે તો એ વખતે ઉદ્ધવજીને કન્ફ્યુઝન થતું હતું પહેલા, જ્યારે નો ડાઉટ ઉદ્ધવજી યોગ માયામાં હતા ત્યારે એમને જયારે હતા કૃષ્ણ ભગવાન આધારા પર ત્યારે, અને પાછળથી ભગવાને કહીને ગયા પછી એમનો જે પીડા હતી એ ઓછી થઈ, એ પૂરી થઈ ગઈ, બરાબર. તો એમાં શ્રીધરીમાં શ્રી વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સમજાવે છે, ઇવન જો આપણા સ્પિરિચ્યુઅલ જે સ્ક્રિપ્ચર જે છે ને એનો ફાયદો શું છે, અને જે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુરનું કહેવાનું શું છે કે વર્તમાન કાળનો પ્રયોગ નજીકના વર્તમાન કાળને વ્યક્ત કરવા માટે પણ થાય છે, બરાબર. આ ગ્રામર આવી ગયું આપણે કે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં જયારે સમજતા હોય તો પ્રેઝન્ટ ટેન્સ ક્યારે યુઝ થાય ને બધું. તો આવી જે કહેવાય ને કે સાયન્ટિફિક વાતો પણ આપણા સ્ક્રિપ્ચરમાં લખેલી છે. આ જ્યારે આપણે ના સમજીએ, આપણને ના ખબર કે વર્તમાન કાળનો પ્રયોગ નજીકના વર્તમાન કાળને વ્યક્ત કરવા પણ થાય છે, બરાબર. માની લો કે કોઈએ આપણને કોઈ અપશબ્દો કીધા 2 વર્ષો પહેલા, તો આપણે શું કહીએ છીએ કે આને મને બહુ ખરાબ કહ્યું. એનો મતલબ એવું નથી કે એને અત્યારે મને કહ્યું, એને 2 વર્ષ પહેલા વાત પૂરી થઈ ગઈ હતી આપણે. પણ આ જે વસ્તુ જે વર્તમાન કાળમાં જે આપણે પ્રયોગ કરીએ એ શોર્ટ ટાઈમ પહેલા કે થોડો સમય પહેલા જે પણ થયું એને પણ વ્યક્ત કરવા માટે કહેવાય છે. તો આ ખેદ યતિ જે ખેદ કરે છે કે એ જ્યારે ભગવાન આ ધરાતલ પર હતા ત્યારની વાત છે, બરાબર. તો ઇવન ભીષ્મ પિતામાં પણ ભીષ્મ સ્તુતિમાં કહેતા હોઈએ 1.9.16 કે ન હસ્ય કદી કહી છિદ્રાન પુમાન વેદ વિદિત સમ યદ જિજ્ઞાસયા યુક્તા મોહ્યંતી કવયો સિંહી. હા, બસ એ રીતનું કંઈક. તો એમાં શું કહે છે કે હે રાજન, કૃષ્ણની યોજનાને કોઈ પણ જાણી શકતું નથી, બરાબર. કોઈ પણ એટલે કોઈ પણ નહીં, કે એમાં કોઈ ઘણા કોઈ મોટા વિચારક કે ચિંતક આવી ગયા એ એમના વિષયમાં જિજ્ઞાસા કરે તો પણ એ એમની માયાથી મોહિત થાય છે. તો આવા જે માયાથી ગ્રસ્ત થયેલા લોકોનું તો કેવું જ છે, બરાબર. તો આ રીતે કન્ક્લુઝન નીકળે કે ભક્તનો ભાવ શું હોવો જોઈએ, બરાબર. એક ડિવોટીનો એનો મૂડ શું હોવો જોઈએ, આમાંથી ખબર પડે કે ઉદ્ધવજી આપણને શું શીખવાડવા માંગે છે. ભગવાન ભલે ભક્તની ઈચ્છાને સમજે કે ના સમજે, બરાબર. આપણને ખબર પડે કે આ મારા માટે સારું છે ખોટું છે એક્સ વાય ને ઝેડ, પણ એનો સ્વીકાર એને એક્સેપ્ટ તો ઓલવેઝ કરે છે. તો જે વ્યવસ્થિત અને પ્યોર ભક્ત પ્યોર ડિવોટી બની શકે છે, બરાબર. જોતા હોઈએ છીએ આપણે બધા
કે વૈષ્ણવ સમાજમાં બધા માગતા શું હોય છે, માગવાની પણ ભક્તિ, કરવાની પણ ભક્તિ, બરાબર. એને આપણે ફોલો કરીએ છીએ, બરાબર. તો છેલ્લે જે કૃષ્ણ ભગવાને એકાંતમાં ઉદ્ધવજીને એમના તત્વો વિશે પ્રબુદ્ધ કર્યા હતા, ત્યારે તેઓ ભેદમુક્ત થયા હતા અને તેઓને કીધું હતું કે બદ્રિકાશ્રમમાં મુનિ પાસે મોકલ્યા હતા. અને જે આપણા જેવા બીજા જીવો હતા, મતલબ જે ઉદ્ધવજી જેવા બીજા જીવો હતા, ઇવન આપણે પણ, તો એમને પણ દુઃખ દૂર થાય, બરાબર. જેમનો જે વિરહની ભાવના હતી એ દૂર થાય, એના માટે આવી રીતે વાત કરી. એક એવું હોય ને કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કીધા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ, તો એમાં કઈ અપૂર્ણતા ના હોવી જોઈએ, બરાબર. કે કઈ પણ કરી ચેલેન્જ હોય તો ના કરી શકે એવું હોય જ, બરાબર. તો એવું કોઈ કે ના તમે ભયભીત ના થઈ શકો, તો ભગવાને બતાવ્યું કે ભયભીત થઈને બતાવ્યું, બરાબર. કાવ્યવનથી કે જરાસંઘથી કે એ તો એમની લીલા હતી, નો ડાઉટ, આપણને ખ્યાલ છે. પણ જયારે યશોદા માતાજી પાછળ પડે ત્યારે ભગવાને એમની લીલામાં બતાવેલું છે કે કેવી રીતે ભયભીત પણ થવું, બરાબર. તો આજે કઈ ના કરવાની જે અપૂર્ણતા જે છે એને પણ ભગવાને કરીને બતાવ્યું કે આઈ કેન ડુ ઇટ, બરાબર. એમના માટે કઈ પણ નાનામાં નાની વસ્તુ પણ ઇમ્પોસિબલ નથી, બરાબર. તો આ રીતે આપણે કહેવાય ને કે જયારે આ બધું કોઈ પણ એવોર્ડ સેરેમની ચાલતી હોય અને બધું પૂરું થાય તો એવોર્ડ ઓફ બેસ્ટ એક્ટર ગોઝ ટુ શ્રી કૃષ્ણ ભગવાન, બરાબર. કાંઈ પણ હોય, કાંઈ પણ રોલ હોય, આપણે હમણાં જ બધા યાત્રામાં નાટક કરીને આવ્યા, બહુ સરસ રીતે ડ્રામા કરીને આવ્યા. તો આ કહેવાય ને કે ભગવાનથી વધારે ડ્રામા તો કોણ જ કરી શકે, અને એ જ બધી આપણા માટે રીઝા છે, બરાબર. કે કૃષ્ણ માટે એમના કઈ ફાસ્ટ ટાઈમ જ ના મૂકીને ગયા હોય તો આપણે કેવી રીતે એમને યાદ કરીએ, બરાબર. બાકી એમને તો એક ચપટી વગાડીને એક લાફો માર્યો હોય તો પણ એ કાવ્ય કંસને કે જે પણ જે કાવ્યવન હતા એ બધાને મારી નાખે. એ બધામાં મજા શું, બરાબર. કઈ સ્ટોરી ના હોય તો આપણે મૂવી જોવા જઈએ તો કઈ સ્ટોરી ના મળે તો કેવું, મોદીજી કહે છે ને કે મજા નહીં આયા. તો એ રીતે છે કે ભગવાન એમના માટે, એમના ભક્તો માટે જે ઈચ્છો છે કે ભગવાન એમની પાસ્ટ ટાઈમને યાદ કરે. ભગવાન ઈચ્છે છે કે એમને યાદ કરે કે કેવી રીતે, તો એમના જે દિવ્ય કર્મો જે છે, ઇવન આ કન્ફ્યુઝન છે એને પણ ડિસ્કસ કરીએ આપણે ભાગવતમમાં એકઠા થયા છે, એકબીજા સાથે ડિસ્કસ કરીએ છીએ કે કેમ આવું થયું છે, બરાબર. એ ડિસ્કસ કરવામાં આપણે 1 કલાક પાસ કર્યો. તો અલ્ટિમેટલી આપણે કરીશું કે કૃષ્ણ વિશે મનન કર્યું, કૃષ્ણને આપણું મન આપ્યું, બરાબર. કે મન મના બહુ મત ભક્તો, મન મના કે મન મને આપો, કીધું છે ને. તો આ મન મના ક્યારે થાય કે ભગવાન આપણને કોઈ કારણ આપે ત્યારે. તો આ બધા જે ભગવાનની લીલા એ આપણા માટેના કારણ છે કે ભગવાન આપણું મન ભગવાનમાં લગાવવું, રાઈટ. તો 8 વાગી ગયા છે, તો આ સાથે આપણે ક્લાસને અહીંયા વિરામ આપીએ. પંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રી રામ પ્રભુપાદ કી જય. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે કૃષ્ણ પ્રભુજી. કાલે 11 છે. યસ, થેન્ક યુ માતાજી. દંડવત પ્રણામ. માતાજીએ યાદ કરાવ્યું એમ આપણા જે ભગવાન માટેના ફાસ્ટ હજી હમણાં પૂરા નથી થયા અને કાલે 11 આવી ગઈ છે. ભગવાન કે છે ને કે રીઝન આપે યાદ કરવાનું, તો એક રીઝન બીજું કે ભગવાન માટે પહેલેથી આપણે પ્રિપેર થઈને 11 કરીએ, બધું જાપ થાય, ભગવાનનું ઉપવાસ કહેવાય છે ને કે ભગવાનનો નજીક વાસ કરીએ. તો એના માટે આપણે પહેલેથી તૈયારી રાખીએ.